નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે છેલ્લા લેક્ચરમાં આયનીકરણ એન્થાલ્પી જોઈ ગયા હતા, આયનીકરણ ઉર્જા જોઈ ગયા હતા. આજે ચોથો ગુણધર્મ ભણવો છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, પ્રાપ્તિ મતલબ પ્રાપ્ત કરશે અને સંજ્ઞામાં દર્શાવે ડેલ્ટા EGH, EG સ્મોલ g. ઓકે, EG નો મતલબ શું થાય? E ફોર ઇલેક્ટ્રોન, G ફોર ગેઇન. ગેઇન મતલબ મેળવ, ટુ ગેઇન મતલબ તમને ખબર છે મેળવવું. તો અહીં ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે મતલબ કોઈ પણ પરમાણુ હશે ઇલેક્ટ્રોન મેળવતો હશે, એટલા માટે ને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ટુ ગેઇન મતલબ મેળવવું. ઓકે, પહેલાથી વિરુદ્ધ વસ્તુ છે. આયનીકરણમાં ઇલેક્ટ્રોન ગુમાવતા હતા, અહીંયા ઇલેક્ટ્રોન મેળવશે. કોઈ પરમાણુ હશે એમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢતા હતા, તો ઇલેક્ટ્રોન ગુમાવતા હતા. અહીંયા શું કરશું? આ પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન દાખલ કરશું. ઓકે, ઇલેક્ટ્રોન દાખલ કરવાનો મતલબ આ પરમાણુ શું કરશે? તમે આમાં બહારથી દાખલ કરશો તો આ પરમાણુ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે, પ્રાપ્ત કરશે. એટલે નામ આપ્યું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઓકે, હવે બહુ ચિંતા ન કરતા, આ ટોપિકની બહુ જરૂર પડવાની નથી. રેર કેસમાં જ આની જરૂર પડવાની, બાકી ચિંતા ન કરતા. ખરેખર કામના ટોપિક 3 જ છે: પરમાણુય ત્રિજ્યા, આયનીકરણ શક્તિ. આપણે 3 જોઈ ગયા, એમાંથી પહેલી અને ત્રીજું, અને આના પછીની વિદ્યુત ઋણતા. 3 કામના મુદ્દા છે. બાકી આની એટલી બધી ચિંતા ન કરતા, સમજાઈ જશે 100%. પણ આમાં બહુ ટાઈમ બગાડતા નહીં. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોઈએ, કોને કહેવાય? તો આ શું હતું? આયનીકરણ શક્તિમાં ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. અહીંયા શું હશે? રિવર્સ. અહીંયા ઇલેક્ટ્રોન ત્યાં દૂર કરતા હતા, ત્યાં શું કરતા હતા? ઇલેક્ટ્રોન પરમાણુ આપ્યો હોય કોઈ તટસ્થ પરમાણુ, એમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢતા હતા. અહીંયાથી રિવર્સ, અહીંયા કોઈ તટસ્થ પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન દાખલ કરશું. તો એના ઉપરથી મેં વ્યાખ્યા બનાવી છે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય. જોજો, કોઈ પણ પરમાણુ છે ઇલેક્ટ્રોન મેળવે તો શું બની જાય? ઋણાયન. ગુમાવે તો ધન આયન, મેળવે તો ઋણાયન. તમે આમાં બહારથી દાખલ કરશો, એક ઇલેક્ટ્રોન અહીં દાખલ કરો તો આ પરમાણુ શું કરે? ઇલેક્ટ્રોન મેળવે તો એ પોતે કેવું બની જશે? ઋણવીજભારિત. કેવું બની જશે? ઋણવીજભારિત. એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણાયન બને ત્યારે થતા ઉર્જાના ફેરફારને જોજો. આ કામનો શબ્દ છે. ઉર્જાનો શું થયો? ફેરફાર. સમજો, આપણે આયનીકરણ શક્તિમાં શું કરતા હતા? આપવી પડતી ઉર્જા. વ્યાખ્યામાં જેવું લખ્યું હતું, તમે વ્યાખ્યા લખી હશે, ધ્યાનથી વાંચજો કે ભાઈ ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી. અહીંયા હંમેશા આપવી પડે. ઓકે, અહીંયા એવું નથી ઉર્જાનો ફેરફાર. હવે ફેરફાર તો વધે એને પણ ફેરફાર કહેવાય ને ઘટે એને પણ ફેરફાર કહેવાય. મતલબ અહીંયા ઉર્જા આપવી પણ પડશે અથવા ક્યારેક ક્યારેક ઉર્જા ઉત્પન્ન પણ થશે. બે શક્યતા છે. તો અહીંયા ઉર્જાનો ફેરફાર શબ્દ લખ્યો, ત્યાં પ્રોપર લખ્યું હતું આપવી પડતે. ઓકે, અહીંયા એવું નથી લખ્યું આપવી પડતી, અથવા તો એવું નથી લખ્યું ઉત્પન્ન થતી. અહીંયા બે શક્યતા છે. ક્યારેક પરમાણુ પર ડિપેન્ડ કરશે. આપણે ચર્ચા કરશું કે ભાઈ તમે કોઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરો તો ક્યારેક શું કરવું પડશે? તમારે ઉર્જા આપવી પડશે. ને ક્યારેક શું થશે કે ઉર્જા ઉત્પન્ન થશે. મતલબ તમે ઉર્જા આપો તો પરમાણુની ઉર્જા વધે, અને ઉર્જા ઉત્પન્ન થતી તો આમાંથી બહાર નીકળતી ઉર્જા તો આની ઘટે. મતલબ વધે ઘટે બંને. એટલા માટે મેં લખ્યું ફેરફાર. તો વ્યાખ્યા શું લખી? વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણાયન બને ત્યારે થતા ઉર્જાના ફેરફારને અથવા એન્થાલ્પીના ફેરફારને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે દર્શાવવામાં આવે છે. હવે રિએક્શન દ્વારા દર્શાવું તો દાખલા તરીકે કોઈ એક્સ નામનું તત્વ છે. એક્સ મેં જનરલ સંજ્ઞા લીધી છે. ઓકે, કોઈ એક્સ નામનું તત્વ છે, એમાં તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. તો શું કરશું? આપણે એને એક ઇલેક્ટ્રોન આપશું. એક ઇલેક્ટ્રોન આપ્યો તો આ એક્સ તટસ્થ પરમાણુ હતો. જો કેવો છે? તટસ્થ. ગેસિયસ ફોર્મમાં હોય, આપણે લખવાની જરૂર નથી, ગેસિયસ ફોર્મમાં હોય. ઓકે, આ તટસ્થ પરમાણુ છે, એમાંથી એક ઇલેક્ટ્રોન દાખલ કર્યો. આ તટસ્થ પરમાણુ છે, એક ઇલેક્ટ્રોન દાખલ કર્યો તો શું બની જાય? એક્સ માઇનસ. તો શું બની ગયું? ઋણાયન બની ગયો. શું બની ગયો? ઋણાયન. આમાં હજી એક ઇલેક્ટ્રોન દાખલ કરો તો હજી એક ઇલેક્ટ્રોન અહીંયા લખી નાખો, +1 ઇલેક્ટ્રોન. તો શું બની જાય? એક્સ -2. એક પહેલા મેળવો તો એક પાછો મેળવે -2. ટોટલ 2. એક અહીંયા દાખલ કર્યો, એક અહીંયા, તો એક્સ -2. હજી એક દાખલ કરું તો એક્સ -3. ગમે તેટલા દાખલ કરી શકાય, પણ આપણે એકથી શરૂઆત કરશું કે તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણાયન બને ત્યારે થતો ઉર્જાનો ફેરફાર. હવે આ પ્રક્રિયામાં બે શક્યતા છે. આ પ્રક્રિયા કાં તો ઉષ્મા શોષક હોય કાં તો ઉષ્મા ક્ષેપક હોય. જોજો, આ પ્રક્રિયા દરમિયાન કાં તો ઉર્જા ઉત્પન્ન થશે કાં તો ઉર્જા આપવી પડે. એક ઇલેક્ટ્રોન દાખલ કરશું ત્યારે. હવે આ પ્રક્રિયા બે શક્યતા. મેં શું કીધું કે ભાઈ કાં તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય, ઉષ્મા ક્ષેપક મતલબ ઉર્જા ઉત્પન્ન થાય, કાં તો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. ઓકે, ઉષ્મા ક્ષેપક મતલબ શું? ઉર્જા ઉત્પન્ન થાય. અને અહીંયા ઉષ્મા શોષક મતલબ શું? ઉર્જાનું
શોષણ થાય. બે શક્યતા, કોઈ પણ પ્રક્રિયા કાં તો ઉષ્માક્ષેપક હશે કાં તો ઉષ્માશોષક. હવે આ પ્રક્રિયા કેવી હશે? ઉષ્માશોષક હશે કે ઉષ્માક્ષેપક? એનો આધાર, કોઈ પણ તત્વમાં ઇલેક્ટ્રોન દાખલ કરો તો એ પ્રક્રિયા કેવી હશે? ઉષ્માશોષક હશે કે ઉષ્માક્ષેપક હશે? એનો આધાર એ જે તે તત્વના સ્વભાવ ઉપર રહેલો છે. જે તે તત્વના સ્વભાવ ઉપર રહેલો છે. ઓકે, કોઈ પ્રક્રિયા ઉષ્માશોષક છે કે ઉષ્માક્ષેપક, એનો આધાર જે તે તત્વના સ્વભાવ પર. આપણે આની ચર્ચા કરવી છે. ઓકે, હવે સ્વભાવના આધારે ફરી પાછા તત્વના બે પ્રકાર જોજો. સ્વભાવના આધારે બે પ્રકાર. કાં તો કોઈ પણ તત્વ હશે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. કોઈ પણ તત્વનો સ્વભાવ બે પ્રકારના, કાં તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, મેળવવાની વૃત્તિ અથવા તો સ્વભાવ હોય, કાં તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ મતલબ સ્વભાવ છે ને. કોઈ પણ તત્વને બે પ્રકારના સ્વભાવ હોઈ શકે. કાં તો કોઈ પણ તત્વ છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, આ માઇનસ લખ્યું છું, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. માણસોમાં પણ બે પ્રકાર હોય ને, કાં તો એ દાન કરવાની વૃત્તિ દર્શાવશે, કાં તો એ મેળવવાની વૃત્તિ દર્શાવશે, કાં તો આપણે કોઈ વસ્તુ આપણે બીજાને આપવાની વૃત્તિ દર્શાવતા હોય, અથવા કેટલાક વ્યક્તિઓ છે બીજા પાસેથી મેળવવાની વૃત્તિ દર્શાવતા હોય. તો બે પ્રકારની વૃત્તિ છે. અહીં કોઈ પણ તત્વ છે કાં તો એ તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. હવે સમજો, જો કોઈ તત્વને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય અને તમે એને ઇલેક્ટ્રોન આપશો, ભાઈ સ્વાભાવિક છે, મેળવવાની વૃત્તિ હોય ને એને ઇલેક્ટ્રોન આપો તો એ લઈ લેશે. દાખલા તરીકે તમે કોઈ સામેવાળા વ્યક્તિને મળો. હવે સામેવાળો વ્યક્તિ બે પ્રકારની વૃત્તિ ધરાવી શકે. કાં તો તમે સામેવાળા વ્યક્તિ છે એ તમારી પાસેથી કંઈક વસ્તુ મેળવવાની વૃત્તિ ધરાવતો હોય, અથવા તો તમારી પાસેથી કંઈ વસ્તુ મેળવવાની વૃત્તિ ન ધરાવતો હોય. ગુમાવવાની વૃત્તિ મતલબ મેળવવાની વૃત્તિ ન હોય અને ગુમાવવાની વૃત્તિ હોય. આવી જ વાત ને. દાખલા તરીકે જોજો, આ સમજો, અહીંયા શબ્દોનું થોડુંક કોમ્પ્લેક્શન આવશે એટલે તમે જોજો, અહીંયા શબ્દો સમજો. તમારી વૃત્તિ ગુમાવવાની હોય એનો મતલબ તમારી વૃત્તિ મેળવવાની નથી. રિવર્સ, તમારી વૃત્તિ મેળવવાની હોય એનો મતલબ તમારી વૃત્તિ ગુમાવવાની નથી. તો બે એક જ વસ્તુ થશે. ઓકે, તો જેની મેળવવાની વૃત્તિ છે એમાં તમે ઇલેક્ટ્રોન દાખલ કરો. જોજો, જેની મેળવવાની વૃત્તિ છે એને તમે ઇલેક્ટ્રોન આપશો તો એ લઈ લેશે, કારણ કે સામેવાળા વ્યક્તિની મેળવવાની વૃત્તિ છે ને તમે કઈ વસ્તુ આપશો તો એ લઈ લેશે. તો સામેવાળો વ્યક્તિ બે પ્રકારનો હોય, કાં તો એની મેળવવાની વૃત્તિ હશે અથવા તો મેળવવાની વૃત્તિ નહીં હોય મતલબ ગુમાવવાની વૃત્તિ હશે. તો સામેવાળો વ્યક્તિ બે પ્રકારનો હોય, કાં તો એની મેળવવાની વૃત્તિ હોય કાં તો ગુમાવવાની વૃત્તિ હોય. હવે વિચારો, તમે કોઈ વ્યક્તિ એવો છે કે જે સામેવાળો વ્યક્તિ છે એને કંઈક વસ્તુ આપો છો. ઓકે, હવે સામેવાળા વ્યક્તિની મેળવવાની વૃત્તિ છે. કેવી વૃત્તિ છે? સામેવાળા વ્યક્તિની મેળવવાની. તમે એને કંઈક આપશો તો એની વૃત્તિ મેળવવાની છે, તો એ શું કરશે? મેળવશે કે નહીં મેળવે? ચોક્કસ મેળવી લેશે, કારણ કે એની વૃત્તિ આપણે કેવી વિચારી? મેળવવાની વૃત્તિ. ઓકે, તો સરળતાથી મેળવી લેશે. અને તમે કઈ વસ્તુ એને આપશો, બરાબર, તો એ મેળવી લેશે. તો હું અહીંયા એવી જ વાત કરું છું, જેની મેળવવાની વૃત્તિ હોય અને તમે એમાં ઇલેક્ટ્રોન આપશો તો એ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. તો જેની મેળવવાની વૃત્તિ છે એવા તત્વોને તમે ઇલેક્ટ્રોન આપશો તો ઇલેક્ટ્રોન એ મેળવી લેશે. ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય. ઉર્જા ઉત્પન્ન થાય. ક્યારે ઉર્જા ઉત્પન્ન થાય? તો કે જે તત્વની મેળવવાની વૃત્તિ હોય અને એવા તત્વોને આપણે ઇલેક્ટ્રોન આપીએ, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતું કોઈ તત્વ હોય એને તમે ઇલેક્ટ્રોન આપો ત્યારે ઉર્જા શું થાય? ઉત્પન્ન થાય. અને જો તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય અને તમે એને આપો તો શું કરશું? ઉર્જાનું શોષણ થાય, મતલબ ઉર્જા આપવી પડે. હું શું કહું છું, તમે કોઈ સામેવાળા વ્યક્તિ છે એની મેળવવાની વૃત્તિ હોય ને એને તમે વસ્તુ આપશો તો એ સ્વીકારી લેશે. હવે ધારો કે તમે કોઈ વસ્તુ તમારે દાન કરવી છે, આપવી છે. હવે તમે કોઈ વ્યક્તિને મળ્યા, ઓકે, હવે તમે એને વસ્તુ આપવાની ટ્રાય કરો, પણ ધારો કે એની મેળવવાની વૃત્તિ હશે તો એ લઈ લેશે. પણ ધારો કે એની મેળવવાની વૃત્તિ નથી, મતલબ ગુમાવવાની વૃત્તિ છે, તો તમે એને વસ્તુ આપશો તો એ શું કહેશે? મેળવશે? નહીં મેળવે, કારણ કે એની મેળવવાની વૃત્તિ નથી, ગુમાવવાની વૃત્તિ છે. છતાંય તમારે એને આપવું હોય તો પરાણે આપવું પડશે. ઓકે, તમારે થોડીક માથાકૂટ કરવી પડશે. લે ને લે, સાદી ભાષામાં સમજો ને. જો થોડુંક કોમ્પ્લિકેટેડ વસ્તુ છે એટલે હું તમને સાદા ઉદાહરણ દ્વારા સમજાવું છું. ભાઈ સામેવાળાને ઈચ્છા જ નથી વસ્તુ લેવાની, છતાંય તમારે એને આપવું હોય તો પરાણે આપવું પડશે. ઓકે, મતલબ થોડીક ઉર્જા તમારી બગડશે. ત્યાં ઉર્જાનું શું થાય? શોષણ થાય. તમારે વસ્તુ આપવી પડશે ને ઉર્જા આપવી પડશે. ઓકે, તો ઉર્જાનું શું થયું? શોષણ થાય. તો બે પ્રકારની શક્યતા છે. જો ઉર્જા ઉત્પન્ન થાય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે, ને ઉર્જાનું શોષણ થાય તો ઉષ્મા શોષક પ્રક્રિયા હશે. ઓકે, જો ઉર્જા ઉત્પન્ન થાય તો કોઈ પણ જગ્યાએ જો ઉર્જા ઉત્પન્ન થતી ને તો આખા કેમિસ્ટ્રીમાં, દાખલા તરીકે કોઈ
તત્વ છે એમાં ઇલેક્ટ્રોન દાખલ કર્યો ત્યારે 10 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ. કેટલી? 10 કિલો જૂલ. આ ઉર્જા જ છે. આયનીકરણ શક્તિનો એકમ શું? તો કિલો જૂલ પ્રતિ મોલ. તો આ ઉર્જા જ છે, તો આનો એકમ પણ સેમ જ થશે, કિલો જૂલ પ્રતિ મોલ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો એકમ શું થાય? કિલો જૂલ પ્રતિ મોલ. બેના એકમ સેમ થશે. ધારો કે કોઈ તત્વની મેળવવાની વૃત્તિ છે અને તમે એને ઇલેક્ટ્રોન આપશો તો ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય. ધારો કે 10 જેટલી ઉર્જા ઉત્પન્ન થાય, 10 કિલો જૂલ પ્રતિ મોલ. કેટલી ઉત્પન્ન થાય છે? 10. તો તમારે શું લખવું પડે? 10 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. આખું વિધાન લખવું પડે. પણ જો તમારે એકમ તો લખશું 10 કિલો જૂલ પ્રતિ મોલ, પાછળ આખું ગુજરાતીમાં વિધાન લખવું પડે જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. પણ જો દર વખતે એટલું મોટું વિધાન ન લખવું હોય તો આગળ નિશાની કરી નાખાય, માઇનસ. આ માઇનસ ગાણિતીય માઇનસ નથી, ગણિતનું માઇનસ નથી. ઓકે, આ માઇનસ નિશાની શું દર્શાવે કે ભાઈ અહીં પાછળ આપણે લખવું નથી ગુજરાતીમાં, બાકી આખું લખવું પડે જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. ઉર્જા ઉત્પન્ન થાય તો ઉર્જા ઉત્પન્ન થાય આ શબ્દ ન લખવો પડે, એટલે એની સંજ્ઞા છે. આ ઋણ નિશાની શું દર્શાવે? ઉર્જા ઉત્પન્ન થાય. તો કોઈ તત્વની વેલ્યુ -10 લખી હોય એનો મતલબ શું થાય? આ માઇનસ મતલબ ઉર્જા ઉત્પન્ન થાય. કેટલી? 10 જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. ઋણ નિશાની શું સૂચવે? ઉર્જા ઉત્પન્ન થાય. સેમ જો ઉર્જાનું શોષણ થતું હોય, દાખલા તરીકે કોઈ તત્વ છે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે 10 જેટલી ઉર્જાનું શોષણ કરતો હોય, 10 કિલો જૂલ પ્રતિ મોલ, તો ઉર્જાનું પાછળ લખવું પડે કે ભાઈ આ તત્વ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે 10 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા આપવી પડે અથવા જેટલી ઉર્જાનું શોષણ થાય. તો તમારે આ ન લખવું હોય, ઉર્જાનું શોષણ થાય, તો એની આગળ શું નિશાની દર્શાવાય? પ્લસ. આ પ્લસ નિશાની શું દર્શાવે? ઉર્જાનું શોષણ થાય. તો પ્લસ અને માઇનસ એ ગાણિતીય સંજ્ઞા નથી, માત્ર સાંકેતિક ભાષા છે. આખું વિધાન ન લખવું પડે, બાકી મારે આની જગ્યાએ શું લખવું પડે? અહીંયા આ લાઈન લખવી તો 10 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. હવે આ લખવામાં સમય લાગે, આટલું ન લખો તમારે શું લખી નાખાય? આ બેનો મતલબ એક જ થાય, કાં તો -10 કિલો જૂલ પ્રતિ મોલ લખો અથવા તો આખું વિધાન લખો. ઓકે, પણ આખું વિધાન લખવામાં દર વખતે સમય બગડશે, તો શોર્ટકટ રીત આગળ માઇનસ મૂકી દો. જો અહીંયા માઇનસ નથી મૂક્યું, અહીંયા પાછળ લખ્યું જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. હવે જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ ન લખો તો આગળ માઇનસ લખી નાખાય. તો -10 મતલબ ઉર્જા. કોઈ પણ આગળ ઋણ નિશાની જોઈ લો તો ઉર્જા ઉત્પન્ન થાય, ધન નિશાની જોઈ લો તો ઉર્જાનું શોષણ થાય. મતલબ તત્વ બે પ્રકારના, કાં તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હશે, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવાની. જો મેળવવાની વૃત્તિ હોય તો ઉર્જા ઉત્પન્ન થાય. ઉર્જા ઉત્પન્ન થાય મતલબ નિશાની માઇનસ, મતલબ ઋણ વેલ્યુ હશે. એનો મતલબ જો કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હશે તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય. જો મેળવવાની વૃત્તિ હોય તો હંમેશા ઉર્જા ઉત્પન્ન થશે. ઉર્જા ઉત્પન્ન થાય તો એને ઋણ નિશાની વડે દર્શાવાય. એનો મતલબ જો મેળવવાની વૃત્તિ હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય ને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હશે. ઓકે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના બે મૂલ્ય પોસિબલ બને, કાં તો ઋણ હોય કાં તો ધન હોય. ઓકે, પણ આગળના ટોપિકમાં આપણે જોઈ ગયા હતા, અહીંયા ઉર્જા આપવી પડતી હતી. આયનીકરણ શક્તિનું મૂલ્ય હંમેશા ધન હોય, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે ને ધન પણ હોઈ શકે. આયનીકરણ શક્તિ હંમેશા આપવી પડે, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હંમેશા આપવી ન પડે. એ ઉષ્મા શોષક પણ હોઈ શકે ને ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે. પણ આયનીકરણની પ્રક્રિયાથી હંમેશા આપવી પડે, મતલબ પરમાણુ છે ઉર્જાનું શોષણ કરશે. તો આયનીકરણની પ્રક્રિયાથી આની આગળના ટોપિક એ હંમેશા ઉષ્મા શોષક હોય, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા એવું ના કહેવાય કે હંમેશા આ હશે કે આ હશે. અહીંયા બે શક્યતા છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક બંને હોઈ શકે. અગત્યનો MCQ છે, ધ્યાનમાં રાખજો. આયનીકરણની પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક હોય, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા ઉષ્મા શોષક અથવા ક્ષેપક બેમાંથી ગમે તે હોઈ શકે. બેમાંથી કઈ હશે એનો આધાર તત્વના સ્વભાવ પર. સ્વભાવ બે પ્રકારના, કાં તો તત્વની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હશે, કાં તો તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હશે. જો મેળવવાની વૃત્તિ હોય તો ઉર્જા ઉત્પન્ન થાય, મતલબ વેલ્યુ ઋણ હશે. જો ગુમાવવાની વૃત્તિ હોય તો ઉર્જા આપવી પડે, મતલબ શોષણ થાય, તો વેલ્યુ ધન હશે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના બે મૂલ્ય શક્ય બને, કાં તો વેલ્યુ ઋણ હશે કાં તો ધન બનશે. ઓકે, હવે મેળવવાની વૃત્તિ ક્યારે હોય ને ગુમાવવાની વૃત્તિ ક્યારે હોય, તો એનો આધાર તત્વના કદ ઉપર છે. આપણે કદને આધારે આવર્તીય વલણ ચેક કરવું છે. એનું આવર્તીય વલણ ચેક કરવું છે. આવર્તીય વલણ મતલબ ડાબાથી જબા કે ઉપરથી નીચે સમૂહમાં શું વેરિએશન આવશે મૂલ્યમાં. ઓકે, હું તમને સાદી આકૃતિ દ્વારા સમજાવું કે ભાઈ અને આના જે કંઈ વેલ્યુ છે એનો સીધો આધાર કદ ઉપર છે. જો કદ નાનું હોય તો મેળવવાની વૃત્તિ વધુ હોય. ઓકે,
મેળવવાની વૃત્તિ હોય તો વેલ્યુ ઋણ હોય. એમાં પાછી બે શક્યતા આવશે. હજી બહુ ડિટેલમાં જવાનું છે. શબ્દો ક્યાંક આ લખજો વ્યવસ્થિત ટેબલ. ઓકે, મેળવવાની વૃત્તિ હોય તો વેલ્યુ ઋણ હોય. હવે મેળવવાની વૃત્તિ પાછી બે પ્રકારની. જો મેળવવાની વૃત્તિ હોય તો વેલ્યુ કેવી હોય? ઋણ. હવે મેળવવાની વૃત્તિ પાછી બે પ્રકારની. કાં તો મેળવવાની વૃત્તિ વધુ હોય, કાં તો મેળવવાની વૃત્તિ ઓછી હોય. ઓકે, મને ફરીથી જ લખું આ મુદ્દાને. મારે આને હવે ધ્યાનમાં નથી લેવો. મેળવવાની વૃત્તિ હોય એને જ ધ્યાનમાં લઈએ આપણે. એને જ આપણે આગળ વધારવું છે. મેળવવાની વૃત્તિ હોય, એક જ સેકન્ડ. જોજો હવે, મેળવવાની વૃત્તિ હોય તો વેલ્યુ કેવી હોય? ઋણ. આપણે દર્શાવ્યું ને, મેળવવાની વૃત્તિ હોય તો વેલ્યુ કેવી હોય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ઋણ. મેં એ જ વિધાન પાછળ લખ્યું છે. ઓકે, મેળવવાની વૃત્તિ હોય તો ઋણ હોય તો પાછી બે શક્યતા. મેળવવાની વૃત્તિ કાં તો વધુ હોય અથવા મેળવવાની વૃત્તિ ઓછી હોય. ઓકે, જો મેળવવાની વૃત્તિ હોય તો ઋણ. હવે અહીં મેળવવાની વૃત્તિ તો છે જ. આની મેળવવાની વૃત્તિ છે ને આની મેળવવાની વૃત્તિ છે. એકની વધુ છે ને એકની ઓછી, પણ છે તો બેની મેળવવાની ને. તો મેળવવાની વૃત્તિ હોય તો ઋણ, તો આની પણ ઋણ આવશે ને આની પણ ઋણ આવશે. આની પણ ઋણ આવશે અને આની પણ ઋણ આવશે, કારણ કે બેની મેળવવાની તો વૃત્તિ છે જ. ઓકે, મેળવવાની વૃત્તિ હોય તો ઋણ હોય, મેળવવાની વૃત્તિ વધુ હોય તો વધુ ઋણ આવે, અને મેળવવાની વૃત્તિ ઓછી હોય તો વેલ્યુ ઓછી ઋણ આવે. સમજ પડે કઈ? મેળવવાની વૃત્તિ હોય તો વેલ્યુ કેવી આવશે? ઋણ. મેળવવાની વૃત્તિ હોય તો વેલ્યુ ઋણ આવે. મેળવવાની વૃત્તિ વધુ હોય તો વધુ ઋણ, ને ઓછી હોય તો ઓછી ઋણ. મતલબ કે ભાઈ કોઈ એક તત્વ છે એની મેળવવાની વૃત્તિ વધુ છે તો અહીંયા વધુ ઉર્જા ઉત્પન્ન થાય, અને કોઈની ઓછી છે, મેળવવાની વૃત્તિ તો છે જ. આ એ નામનું તત્વ છે અને બી નામનું તત્વ છે. બેયની મેળવવાની વૃત્તિ છે. બેયની કેવી છે? એક એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે. સમજો એ મારી વાત. બેયની વૃત્તિ કેવી છે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે, મેળવવાની વૃત્તિ. તો બેયની મેળવવાની વૃત્તિ. ધારો કે આ તત્વની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ છે ને આ તત્વની ઓછી, પણ બેયની વૃત્તિ તો છે ને, બે મેળવશે. આ એ માઇનસ બનાવશે, આ બી માઇનસ બનાવશે. ઓકે, તો બેયની મેળવવાની તો વૃત્તિ છે, બે મેળવવાનું, બે ઋણ આયન બનાવી લીધું. પણ આની વૃત્તિ વધુ છે તો અહીંયા વધુ ઉર્જા ઉત્પન્ન થાય, વધુ ઉર્જા ઉત્પન્ન થાય. અહીંયા ઓછી ઉર્જા ઉત્પન્ન થાય. ઉત્પન્ન તો બે જગ્યાએ થશે, કારણ કે મેળવવાની વૃત્તિ હોય તો ઋણ. વધુ ઉર્જા ઉત્પન્ન થાય મતલબ દાખલા તરીકે અહીંયા -10 મતલબ 10 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન થાય, અહીંયા -8 મતલબ 8 કિલો જૂલ. તો બેમાં વેલ્યુ તો ઋણ જ આવી. જો વેલ્યુ કેવી આવી? કારણ કે બેની મેળવવાની વૃત્તિ છે તો બેની વેલ્યુ તો ઋણ જ આવે. એકની મેળવવાની વૃત્તિ વધુ વિચારી હતી આપણે તો એની વધુ ઋણ આવી મતલબ -10, અને આની ઓછી ઋણ મતલબ -8. -10 અને -8 ક્યાં વધુ ઉર્જા ઉત્પન્ન થાય? વિચારો જોઈએ. જો હવે એમાં લોચા મારશે કે ભેગું ગણિત નાખશો ને, તો મેં પહેલાં જ કીધું કે આ ગાણિતીય સંજ્ઞા નથી, ગણિત નથી, કેમેસ્ટ્રી છે. હું એમ કહું કે આ બેમાંથી ક્યાં વધુ ઉર્જા ઉત્પન્ન થાય? કોણ મોટા? હા, તો ગણિતની ભાષામાં આ મોટો થાય -8, પણ આપણે ગણિત નથી ભણતા, કેમેસ્ટ્રી ભણીએ છીએ. યાદ છે ને, કેમેસ્ટ્રીનો લેક્ચર હાલે છે. ઓકે, તો આ મોટો ન થાય. આ ગાણિતીય સંજ્ઞા નથી. મેં પહેલાં કીધું તો આ ગાણિતીય સંજ્ઞા નથી, આ ઉત્પન્ન થાય એવું દર્શાવે. તો અહીંયા 10 ઉર્જા ઉત્પન્ન થાય, અહીંયા 8 ઉર્જા, આ વધુ વેલ્યુ થાય. હજી કહું છું, કોણ મોટું? તો -10. આ ગણિત નથી, ગણિતના લેક્ચરમાં આ મોટા થાય, કેમેસ્ટ્રીના લેક્ચરમાં આપણે આને મોટા કરવાના છે. -10 મતલબ અહીંયા વધુ ઉર્જા ઉત્પન્ન થાય, કારણ કે એની મેળવવાની વૃત્તિ વધુ છે. તો સ્વાભાવિક છે, મેળવવાની વૃત્તિ વધુ એમ વધુ ઋણ, ને મેળવવાની વૃત્તિ ઓછી એમ ઓછું ઋણ. હવે મેળવવાની વૃત્તિનો આધાર પરમાણુના કદ ઉપર છે. શાના ઉપર છે? કદ ઉપર. ડાબાથી જબા કદ તમને ખબર છે. કદ વધે કે કદ ઘટે? જોજો, બે પ્રકારે વિચારી શકું. એક તો મોટું કદ વિચારો, પરમાણુનું કદ મોટું હશે, આ એનું કેન્દ્ર. અને એક બીજો નાનો પરમાણુ વિચારો, પરમાણુનું કદ નાનું, આ એનું કેન્દ્ર. હવે આપણે શું કરવું છે? ઇલેક્ટ્રોન દાખલ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પણ ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. તો ઇલેક્ટ્રોન દાખલ ક્યાં થાય? કોઈ નવો ઇલેક્ટ્રોન દાખલ થશે એ તો હંમેશા સંયોજકતા કક્ષકમાં બહારની બાજુએ દાખલ થશે કે નહીં? અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરો તો નવો આવતો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અહીંની સંયોજકતા કક્ષક. આમાં ઇલેક્ટ્રોન દાખલ કરશો તો નવો આવતો ઇલેક્ટ્રોન અહીંયા આવશે. ઓકે, હવે જોજો, કદ મોટું હશે તો આવનારો ઇલેક્ટ્રોન, નવો દાખલ થતો ઇલેક્ટ્રોન, કદ મોટું હોય તો કેન્દ્રથી પ્રમાણમાં દૂર હશે, અને કદ નાનું હોય, આ કદ મોટું છે, આ કદ નાનું છે, તો કદ નાનું હોય તો આવનારો ઇલેક્ટ્રોન કેન્દ્રથી પ્રમાણમાં નજીક આવીને ગોઠવાશે. તો હવે વિચારો જોઈએ
કે આવનારા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ક્યાં વધુ થશે? આ કેન્દ્ર આવનારા ઇલેક્ટ્રોનને વધુ પોતાની તરફ ખેંચશે, આ નાના પરમાણુનું કેન્દ્ર પોતાની તરફ ખેંચશે? કોણ આવનાર ઇલેક્ટ્રોનને વધારે એટ્રેક્શન આપશે, એટ્રેક્ટ કરશે, આકર્ષિત કરશે? તો સ્વાભાવિક છે ભાઈ, મોટું કદ હશે તો આવનારો ઇલેક્ટ્રોન કેન્દ્રથી થોડો દૂર ગોઠવાશે. તો આવનારા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ દૂર હોય તો કેવું હોય? ઓછું. પણ કદ નાનું હશે તો આવનારો ઇલેક્ટ્રોન શક્ય એટલો કેન્દ્રની નજીક જઈને ગોઠવાશે. મતલબ આવનારા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ કેવું હશે? વધુ હશે. તો નાના કદમાં ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ વધુ હોય તો એ સરળતાથી પોતાની તરફ ખેંચી લેશે, અને ખેંચી લેશે મતલબ એની મેળવવાની વૃત્તિ વધુ. તો જેનું કદ નાનું હશે એની મેળવવાની વૃત્તિ વધુ હોય, અને જેનું કદ મોટું હશે એની મેળવવાની વૃત્તિ ઓછી હોય. સમજો અહીંયા હું પાછું રિપીટ કરું છું. કદ મોટું હોય તો આવનાર ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે, તો જે નવો ઇલેક્ટ્રોન દાખલ થયો એ કેન્દ્રથી અંતર વધારે છે તો કેન્દ્રનું આવનારા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ઓછું, એને બહુ વ્યવસ્થિત ખેંચશે નહીં. પણ જો કદ નાનું હશે તો એ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક જઈને ગોઠવાશે. નજીક જશે તો કેન્દ્રને સરળતાથી પોતાની તરફ ખેંચશે, કારણ કે નજીક છે તો એના પર એટ્રેક્શન એનું વધારે હશે. એનો મતલબ નાનું કદ હશે એની મેળવવાની વૃત્તિ વધુ હશે. ઓકે, અને નાનું કદ હોય મેળવવાની વૃત્તિ વધુ હોય, મેળવવાની વૃત્તિ વધુ હોય તો વેલ્યુ વધુ ઋણ બને, અને મોટું કદ હોય તો મેળવવાની વૃત્તિ ઓછી હોય તો વેલ્યુ ઓછી ઋણ બને. સમજ પડે? હવે આપણે આને આવર્ત કોષ્ટકમાં લઈ જઈએ કે તમે એક જ આવર્તમાં ડાબાથી જબા તરફ જાઓ, એક જ આવર્તમાં ડાબાથી જબા તરફ જાઓ, એમ કદ શું થાય? કદ ઘટે. કદ શું થાય? ઘટે. કદ નાનું થતું જાય, મેળવવાની વૃત્તિ કદ ઘટતું જાય, એમ મેળવવાની વૃત્તિ વધે તો વેલ્યુ કેવી બનતી જાય? વધુ ઋણ. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, ઉપરથી નીચે તરફ જાઓ, એમ કદ શું થાય? કદ વધે. કદ મોટું હશે તો મેળવવાની વૃત્તિ ઓછી હોય, તો મેળવવાની વૃત્તિ શું થાય? ઘટે. તો વેલ્યુ કેવી બનતી જાય? ઓછી ઋણ બનતી છે. તો બસ આને સીધું કદ સાથે સરખાવવાનું હતું. ડાબાથી જબા કદ ઘટે, આર્યું કદ જેમ જેમ ઘટતું જશે ઇલેક્ટ્રોન નજીક આવતો જશે તો કેન્દ્રનું એના પર એટ્રેક્શન વધતું જાય તો સરળતાથી દાખલ થઈ જાય, મતલબ મેળવવાની વૃત્તિ વધુ હોય તો વેલ્યુ વધુ ઋણ. ઉપરથી નીચે તરફ જાવ એમ કદ વધતું જાય, મોટું કદ હશે તો ઇલેક્ટ્રોન દાખલ થાય, સરળતાથી દાખલ થાય નહીં, મતલબ એની મેળવવાની વૃત્તિ ઓછી હોય તો વેલ્યુ કેવી બનશે? ઓછી ઋણ બનતી જશે. હવે આવર્ત કોષ્ટક તમે જોયું છે કે ભાઈ સમૂહ 18 આપણે અત્યારે નથી લેતા ધ્યાનમાં. આ સમૂહ નંબર 18, સમૂહ નંબર 1, 2, 13 થી 17, સમૂહ 18 ધ્યાનમાં ન લ્યો તો ડાબાથી જબા વેલ્યુ શું થતી જાય? ડાબાથી જબા એક જ આવર્તમાં વેલ્યુ શું થતી જાય? વધુ ઋણ. 17માં સમૂહ સુધી જાઓ, 18મું ધ્યાનમાં ન લેતા તો ડાબાથી જબા વેલ્યુ ઋણ થતી જાય, વધુ ઋણ થતી જાય. તો સૌથી વધુ ઋણ કોની આવશે? સમૂહ નંબર 17ની, કારણ કે એનું કદ સૌથી નાનું છે. ઓકે, સમૂહ નંબર 17ની વેલ્યુ સૌથી વધુ ઋણ આવશે. સમૂહ નંબર 18ની વચ્ચે ચર્ચા કરી લઈએ કે ભાઈ સમૂહ નંબર 18 છે એ કોણ છે? નિષ્ક્રિય અથવા તો ઉમદા વાયુઓ અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે. ઓલરેડી એની રચના કેવાય છે? સ્થાયી. દાખલા તરીકે નિયોન લઈ લો તો એની રચના શું થાય? 1s2 2s2 2p6. જો એની બાહ્યતમ કક્ષકમાં અષ્ટક ભરેલું છે, 8 ઇલેક્ટ્રોન છે. હવે આ તો ઓલરેડી એની પાસે કોઈ પણ તત્વો સ્થાયી ક્યારે કહેવાય? આવું આપણે શીખી ગયા છે કે ભાઈ એની પાસે સંયોજકતા અથવા તો બાહ્યતમ કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન હોય તો એ તત્વ સ્થાયી કહેવાય. ઓકે, તો આની પાસે 8 ઇલેક્ટ્રોન ઓલરેડી છે તો આ કેવું કહેવાય? સ્થાયી. આ કેવું કહેવાય? સ્થાયી તત્વો કહેવાય. હવે આ ઇલેક્ટ્રોન મેળવે, ભાઈ ઇલેક્ટ્રોન મેળવે કોણ? જેને ઘટતા હોય, 8 ઇલેક્ટ્રોન કરવા માટે ઘટતા હોય. આની પાસે તો 8 ઇલેક્ટ્રોન છે જ ઓલરેડી, તો આ મેળવશે નહીં. તો આ જે કંઈ સમૂહ નંબર 18 છે એ ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની એક પણ વૃત્તિ નથી ધરાવતા. કારણ મેળવવાની ગુમાવવાની વૃત્તિ કોણ ધરાવે? ભાઈ મેળવવાની વૃત્તિ કોણ ધરાવે? જેને ઘટતા હોય મેળવવાની વૃત્તિ ધરાવે, જેને વધતા હોય ગુમાવવાની વૃત્તિ ધરાવે. પણ જેની પાસે હોવા જોઈએ એટલા જ હોય એ મેળવે પણ નહીં અને ગુમાવે પણ નહીં. તો જો તમે કદાચ નિયોનમાં ઇલેક્ટ્રોન દાખલ કરો થાય નહીં, તો ખાલી સમજાવવા પૂરતું લખું. નિયોન -1 એકવાર ટ્રાય કરો, આવું ન થાય જ નહીં હો, ખાલી સમજાવવા પૂરતું લખું. 1s2 2s2 2p6 10 તો હતા જ, એક નવો દાખલ થયો તો એ ક્યાં દાખલ થઈ ગયો? 3s1માં. તો આ તો અસ્થાયી રચના થઈ ગઈ. આ કેવી થઈ ગઈ? અસ્થાયી. આ કેવી હતી? સ્થાયી. તો કોઈ તત્વ કઈ સ્થાયીમાંથી અસ્થાયી બને? નેવર.
તો સમૂહ નંબર 18ના તત્વો ઇલેક્ટ્રોન મેળવે જ નહીં, એની વૃત્તિ જ નથી મેળવવાની. છતાંય મારે દાખલ કરવો હોય તો જોજો એની વૃત્તિ નથી. ઇલેક્ટ્રોન સમૂહ નંબર 18ના તત્વોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ નથી, એનો મતલબ ગુમાવવાની વૃત્તિ, એવું કહી શકાય, વિચારી શકાય. મતલબ સમૂહ નંબર 18 તો ખૂબ જ સ્થાયી છે, ગુમાવવાની વૃત્તિ ખરેખર તો નથી. આ તો ખાલી વિરોધી સમજાયું. પણ સમૂહ નંબર 18ના તત્વો તો ઇલેક્ટ્રોન મેળવવાની બિલકુલ વૃત્તિ ધરાવતા નથી. તમારે એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો ઉર્જા આપવી પડે, અને આપવી પડે તો વેલ્યુ ધન હોય. મતલબ સમૂહ નંબર 18ની વેલ્યુ વધુ ધન હોય. સૌથી ઊંચી ધન અથવા સૌથી વધુ ધન, સૌથી વધુ ધન કોની હોય? સમૂહ નંબર 18ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. કારણ કે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જ નથી. છતાંય મારે દાખલ કરવો હોય તો મારે ઇલેક્ટ્રોન તો દાખલ કરીશ, સાથે સાથે ઉર્જા પણ આપવી પડે, સરળતાથી દાખલ થાય નહીં. પણ એની જગ્યાએ સમૂહ નંબર 17નું કોઈ તત્વ હોય, સમૂહ નંબર 17, તો આવર્ત કોષ્ટકમાં એ સૌથી નાના કદનો સમૂહ છે, પહેલી વાત. બીજું, એની રચના શું છે? NH2 NP5. એની પાસે ઓલરેડી 7 ઇલેક્ટ્રોન છે. દાખલા તરીકે ફ્લોરિન લઈ લો તો રચના 1s2 2s2 2p5. એની પાસે સંયોજકતા કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે. જો એને 1 ઇલેક્ટ્રોન મળી જાય ને તો F-, મતલબ રચના શું થઈ જાય? 1s2 2s2 2p6. F- ની આ રચના કોના જેવી થઈ ગઈ? નિષ્ક્રિય તત્વ જેવી, નિયોન જેવી થઈ ગઈ. તો એનો મતલબ એની પાસે 7 તો છે, એક જ ઘટે છે. જો એને 1 મળી જાય તો એ નિષ્ક્રિય બની જાય, તો આની વૃત્તિ હોય આમાં જવાની. આ 1 ઇલેક્ટ્રોન મેળવશે ને સરળતાથી F- માં કન્વર્ટ થઈ જશે. તો આની વૃત્તિ હતી મેળવવાની, અને સૌથી મેક્સિમમ છે, તો એની વેલ્યુ સૌથી વધુ ઋણ, આપણે એવું કીધું. ઓકે. પણ આ નિષ્ક્રિય તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જ નથી ધરાવતા. એમાં તમારે ઇલેક્ટ્રોન દાખલ કરો તો ઉર્જા આપવી પડે. ખરેખર તો પ્રેક્ટિકલ એવું શક્ય નથી, પણ આ તો થિયરેટિકલ કહીએ છીએ કે એની વેલ્યુ સૌથી વધુ ધન હોય. ઓકે. તો આવર્તમાં ડાબાથી જબા કદ ઘટે, મેળવવાની વૃત્તિ વધે તો વેલ્યુ વધુ ઋણ બને. સમૂહમાં ઉપરથી નીચે કદ વધે તો મેળવવાની વૃત્તિ ઘટે તો વેલ્યુ કેવી બનતી જાય? ઓછી ઋણ બનતી જાય. તો અહીંયાથી બે વાત તારવવાની હતી કે સમૂહ નંબર 17 છે એની વધુ ઋણ હોય, સૌથી વધુ ઋણ હોય, અને સમૂહ નંબર 18 છે એની સૌથી વધુ ધન વેલ્યુ હોય. સમૂહ નંબર 17ની સૌથી વધુ ઋણ, સમૂહ નંબર 18ની સૌથી વધુ ધન વેલ્યુ છે. ઓકે. બાકી આવર્ત અને સમૂહમાં પણ આપણે ચર્ચા કરી ગયા. તમારી ટેક્સ્ટ બુકમાં એની ચર્ચા આપી જ છે. ખાલી શબ્દ રચનામાં થોડોક ફેરફાર હશે એટલે વાંચજો. તમને એવું કહે છે કે ભાઈ ક્રમ ઓછો નિયમિત છે, મતલબ અહીંયા એટલું બધું નિયમિત નથી, કેટલાક અપવાદ પણ છે, પણ એની ચર્ચા આપણે બહુ આપી નથી. કે ભાઈ આવર્તમાં જ્યારે ડાબાથી જબા તરફ જઈએ ત્યારે વધતા જતા પરમાણ્વીય ક્રમાંકની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણમાં. ડાબાથી જબા વેલ્યુ કેવી બનતી જાય? વધુ ઋણ. ડાબાથી જબા શું કામ આવું થાય? તો કે અસરકારક કેન્દ્રીય ધન વીજભારનો વધારો થાય, તેથી નાના પરમાણુમાં ઇલેક્ટ્રોન જોડાવાનું સરળ બને. એ તો મેં તમને આકૃતિ દ્વારા સમજાવ્યું. પરમાણુ નાનો હશે તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવશે, તો અહીંયા સરળતાથી દાખલ થાય, કારણ કે દાખલ થયેલો ઇલેક્ટ્રોન ધન વીજભારિત કેન્દ્રની નજીક હશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું બનતું જાય? ઓછું ઋણ. આર્યું આવર્તમાં વધુ ઋણ બને, સમૂહમાં ઓછું ઋણ બને. એનું કારણ પણ અહીંયા ચર્ચામાં લીધું છે. કારણ કે કદ વધે એમ દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય. આપણે આકૃતિ દ્વારા સમજાયું. કદ મોટું હશે તો દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય તો સરળતાથી દાખલ થશે નહીં. સામાન્ય રીતે આવર્ત કોષ્ટકમાં આ પ્રકારનું વલણ જોવું પડે. સામાન્ય રીતે, હંમેશા નહીં, કેટલાક આમાં અપવાદો છે. આર્ય અપવાદ, ઓક્સિજન અને ફ્લોરિન, એની આપણે ચર્ચા કરવી છે. ઓકે. પહેલાં તો આ વિધાન ધ્યાનમાં લો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ વેલ્યુ કેવી થાય? ઓછી ઋણ. જોજો, નોર્મલી એવું થવું જોઈએ કે સમૂહમાં એક અપવાદરૂપ કારણ સમજાવવું છે. ઉપરથી નીચે તરફ જઈએ એમ વેલ્યુ કેવી થાય? ઓછી ઋણ. આપણે સમૂહ નંબર 16 લઈ લઈએ. સમૂહ નંબર 16 કોણ આવે? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. તો ઉપરથી નીચે તરફ જઈએ એમ કેવી બનતી જાય? ઉપરથી નીચે તરફ જઈએ એમ કેવી બનતી જાય? ઓછી ઋણ. મતલબ આના કરતાં આની ઓછી, આના કરતાં આની ઓછી, આની ઓછી, આની ઓછી. ઉપરથી નીચે ઓછી ઋણ બને. તો ક્રમ નિયમ મુજબ, આ નિયમ મુજબ આવો જોઈએ. સૌથી વધુ ઋણ ઓક્સિજન, પછી સલ્ફર, પછી સેલેનિયમ, પછી ટેલુરિયમ, પછી પોલોનિયમ. આવો ક્રમ આવો જોઈએ. ઉપરથી નીચે તરફ જાય વેલ્યુ ઓછી બનતી જાય, ઓછી ઋણ. આના કરતાં આની ઓછી, આના કરતાં આની. ઓકે. પણ આ નિયમ મુજબ આવવું જોઈએ, પણ ખરેખર આવું મળતું નથી. એક જગ્યાએ અપવાદ આવે. આ એક જગ્યાએ અપવાદ આવે. ઓક્સિજન અને સલ્ફરમાં અપવાદ આવે. હોવી જોઈએ ઓક્સિજન કરતાં સલ્ફરની ઓછી ઋણ. આવો ક્રમ મળતો નથી. ક્રમ ખરેખર આવો મળે છે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. પેલો એક અપવાદ છે.
ખરેખર મળવો જોઈએ તો આ ઓક્સિજનની કરતાં સલ્ફરની ઓછી હોવી જોઈએ, કારણ કે ઉપરથી નીચે કેવી બનતી જાય? ઓછી, પણ મળે છે વધુ ઋણ. બાકી તો ક્રમમાં કોઈ ફેરફાર નથી. એક પહેલો અપવાદ છે ઓક્સિજન અને સલ્ફર. તો ઓક્સિજન કરતાં સલ્ફરની હોવી જોઈએ ઓછી, પણ મળી કેવી? વધુ ઋણ. ઓકે, આવું શું કામ? અપવાદ છે. આ શું છે? અપવાદ. આનું રીઝન તમને સમજાઈ જશે. આની આકૃતિ દોરશો, સોરી ઇલેક્ટ્રોન રચના દોરશો એટલે આપણે દોરીએ બંનેની. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું? 1s2 2s2 2p4. ઓક્સિજન આવી જ થશે ને? ઓકે. અને સલ્ફરની ઇલેક્ટ્રોન રચના શું થશે? નિયોન 3s2 3p4. બેની સેમ જ થાય, ખાલી મુખ્ય ક્વોન્ટમ અલગ અલગ હશે. હવે જોજો, આપણે શું ભણીએ છીએ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, મતલબ ઇલેક્ટ્રોન દાખલ કરવાનો છે. તમે ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન દાખલ કરો તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં? 2 નંબરની કક્ષામાં દાખલ થાય ને, એમાં જે જગ્યા ખાલી છે એની રચના શું બને? 1s2 2s2 2p4. ઓક્સિજનની હો, આ 2s2 અને આ 2p4. 2 અહીંયા છે, 1 2 3 અને 4. તો જો અહીંયા હજી 2 જગ્યા ખાલી છે ઓક્સિજનમાં. ઓકે, તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 2 નંબરમાં દાખલ થાય. નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? 2 નંબરની કક્ષામાં. અહીંયા નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? અહીંયા 3s 3p લખી નાખો તો રચના તો સેમ જ છે, 3s2 3p4. નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 3 નંબરની કક્ષામાં દાખલ થાય. ક્યાં? 3 નંબરની કક્ષામાં દાખલ થાય. હવે જોજો, હવે અહીંયા ક્યાં ઓક્સિજન હશે તો 2 નંબરની કક્ષામાં દાખલ થાય. સલ્ફર હશે તો 3 નંબરની કક્ષામાં દાખલ થાય. 2 નંબર કરતાં 3 નંબરનું કદ યાદ રાખો. આપણે જોઈ ગયા હતા કક્ષાનું કદ 1 નંબર કરતાં આ પરમાણુનું કેન્દ્ર હોય તો આ 1 નંબરની કક્ષા, આ 2 નંબરની કક્ષા, આ 3 નંબરની કક્ષા. તો 1 નંબર કરતાં 2 નંબર કદમાં મોટી હોય, 2 નંબર કરતાં 3 નંબર કદમાં મોટી. તો 2 નંબરની કક્ષા કરતાં આનું કદ નાનું, કક્ષાનું કહું છું, ઓક્સિજન કે સલ્ફરનું કદ નથી કહેતો. 2 નંબરની કક્ષાનું કદ નાનું હોય, 3 નંબરની કક્ષાનું કદ મોટું હોય. 2 નંબરમાં પહેલા કેટલા ઇલેક્ટ્રોન હતા? 6. 2s2 2p4. અહીંયા 3 નંબરમાં પહેલા કેટલા ઇલેક્ટ્રોન હતા? 6. પણ અહીંયા નાના કદમાં જોજો, આ 2 નંબરની કક્ષા છે નાની હશે, આમાં પહેલા 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે અને એના સાપેક્ષમાં આ મોટી છે, આમાં પહેલા 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. હવે જોજો, નાનું કદ હશે તો 6 ઇલેક્ટ્રોન નજીક ગોઠવાયેલા છે. મોટા કદમાં 6 જ ઇલેક્ટ્રોન છે. 2 નંબરની કક્ષા નાના કદની છે, 3 નંબરની કક્ષા મોટા કદ. આ મેં ઓક્સિજન કે સલ્ફર પરમાણુ નથી દોર્યા, ખાલી કક્ષા સમજાવવા માટે આકૃતિ દોરી છે. 2 જગ્યાએ 6 ઇલેક્ટ્રોન છે, આમાં પણ 6 ઇલેક્ટ્રોન છે, આમાં પણ 6 ઇલેક્ટ્રોન છે. 2 નંબરની કક્ષા કદમાં નાની છે, 3 નંબરની મોટી છે. અહીંયા 6 છે, અહીંયા 6 છે. હવે નાના કદમાં શું થશે કે ભાઈ ઇલેક્ટ્રોન નજીક હશે. આ 6 ઇલેક્ટ્રોન છે એ ક્યાં હશે? નજીક ગોઠવાયેલા. મોટા કદમાં 6 છે પણ એ પ્રમાણમાં અહીંયા જગ્યા મોટી છે તો પ્રમાણમાં કેવા હશે? આની સાપેક્ષમાં થોડા દૂર. તો અહીંયા નાના કદમાં 6 ઇલેક્ટ્રોન નજીક આવી જાય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જાય. તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન અહીંયા સરળતાથી દાખલ થશે નહીં. પણ કદ મોટું હોય તો અહીંયા નવો દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પ્રમાણમાં વધારે હશે, ઓછું હશે. કારણ કે એકબીજાથી દૂર હશે, અંતર વધારે હશે તો અપાકર્ષણ કેવું હશે? પ્રમાણમાં ઓછું. હું તમને એક સાદા એક્ઝામ્પલ દ્વારા દર્શાવું. તમે ક્લાસમાં બેઠા છો, ઓકે, તમે 6 વ્યક્તિ ક્લાસમાં બેઠા છો, નાના ક્લાસમાં, અને તમે 6 વ્યક્તિ મોટા ક્લાસમાં બેઠા છો. હવે એકદમ નાનો ક્લાસ છે, માંડ 6 વ્યક્તિ સમાય એવો ક્લાસ છે. તમે વિચારો, હવે એમાં કોઈ નવો 7મો વિદ્યાર્થી આવે તો સરળતાથી તમે એને જગ્યા નહીં આપી શકો, કારણ કે તમે જ છો એમાં પહેલેથી સમાતા નથી. તો નવો 7મો વ્યક્તિ તમે સરળતાથી એને આવકારશો નહીં કે ભાઈ આવી જાય, 7મો વિદ્યાર્થી આવ્યો ક્લાસમાં બેસવા માટે, તો ભાઈ આવી જાય, જગ્યા ખાલી જ છે. નહીં, કારણ કે તમે જ નથી સમાતા. તમે એને સરળતાથી અંદર આવવા દેશો નહીં, કારણ કે ભાઈ અમારી જગ્યા, અમે નાના કદમાં 6 વ્યક્તિ માંડ ગોઠવાયેલા છે, તો 7મો ક્યાંથી આવશે નહીં. પણ ધારો કે તમે 6 વ્યક્તિ ખૂબ મોટા ક્લાસમાં બેઠા છો કે એમાં ઘણી બધી બેન્ચીસો છે, તો એમાં જગ્યા છે, તમે અલગ જગ્યા ઉપર બેઠા. આમાં તો શું થતું? તમને પણ જગ્યા નહોતી મળતી, તો નાનું કદ હતું એટલે તો નવો દાખલ થતો વ્યક્તિ સરળતાથી દાખલ ના થાય. પણ કદ મોટું હશે તો એમાં સરળતાથી દાખલ થઈ શકશે. ઓકે, તો બેમાં દાખલ તો થાય જ, પણ અહીંયા સરળતાથી દાખલ થાય. સરળતાથી ક્યાં? સલ્ફરમાં, કારણ કે એનું કદ મોટું છે તો મેળવવાની વૃત્તિ બેયની છે, પણ અહીં સરળતાથી દાખલ થાય. મતલબ સલ્ફરની મેળવવાની વૃત્તિ વધુ છે, એટલા માટે એની મેળવવાની વૃત્તિ હોય તો વેલ્યુ ઋણ હોય, મેળવવાની વૃત્તિ વધુ હોય તો વેલ્યુ કેવી આવે? વધુ ઋણ. જો આ લખ્યું ઓક્સિજન કરતાં સલ્ફરની વધુ, ઓક્સિજન કરતાં સલ્ફરની વધુ. આ એક જ અપવાદ છે પાછો. અહીંયા ના કહેતા કે અહીંયા 3 ને અહીંયા 4, આ 4 અને 5, 5 અને 6 નહીં.
અપવાદનો જે કન્સેપ્ટ લગાવી એ અપવાદ પૂરતો સીમિત હોય. અહીંયા જે કન્સેપ્ટ લગાવ્યો પાછો અહીંયા નહીં લગાવવાનો. અહીંયા તો પાછો નિયમ મુજબ ડાબાથી જવાબ ઉપરથી નીચે કદ વધે, ત્યાં તો એના કારણે આવે છે. પણ અહીંયા કદ વધતું તો છતાંય વેલ્યુ આના કરતાં આની વધુ ઋણ આવી, તો એનો મતલબ ત્યાં કંઈક બીજું કારણ હોવું જોઈએ. તો આજે કંઈ કારણની ચર્ચા કરી, માત્ર આના પૂરતી સીમિત રાખવાની, ઓક્સિજન સલ્ફર પૂરતી સીમિત રાખવાની. ઓકે, સેમ આવો જ કેસ. તો આ કારણ તમે સમજી શકો હવે કે ભાઈ ઉપરથી નીચે કદ વધે તો વેલ્યુ ઓછી ઋણ થવી જોઈએ, પણ એક અપવાદ ઓક્સિજન કરતાં સલ્ફરની હોવી જોઈએ ઓછી, પણ ખરેખર મેળી કેવી? વધુ ઋણ. એનું કારણ કે ભાઈ ઓક્સિજનમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 2 નંબરની કક્ષામાં, જ્યારે સલ્ફરમાં 3 નંબરની કક્ષામાં થાય છે. 2 નંબરનું કદ નાનું હોય તો ત્યાં નાના કદમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પહેલેથી જ વધુ હોય, કારણ નાનું કદ હશે તો ઇલેક્ટ્રોન નજીક ગોઠવાયેલા હોય, અને બધા ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય, 6 તો ઋણ વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય. તો એવું લખી શકાય કે નાના કદમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પહેલેથી જ ખૂબ વધારે હોય, તો ત્યાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકતો નથી, મતલબ મેળવવાની વૃત્તિ ઓછી. જ્યારે મોટા કદમાં અહીંયા સલ્ફરમાં 3 નંબરની કક્ષામાં દાખલ થશે. 3 નંબરની કક્ષાનું કદ પ્રમાણમાં મોટું હોય તો મોટા કદમાં 6 ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પ્રમાણમાં ઓછું હોય, તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ત્યાં સરળતાથી દાખલ થઈ શકે. તો ખૂબ જ અગત્યની વાત છે. તમને ટેબલ પણ આપ્યું છે, એમાં વેલ્યુ ખાલી જાણકારી માટે, વેલ્યુ યાદ રાખવાની નથી. પણ જો અહીંયા ઉપરથી નીચે ઓછી ઋણ થવી જોઈએ, પણ જો અહીંયા -141 ને અહીંયા -200, તો આના કરતાં એ વેલ્યુ વધી ગઈ, વધુ ઋણ થઈ. પછી પાછી જો ઘટતી જાય 95, 90 અને 74, 195, 190, 174, તો અહીંયાથી અહીંયા વેલ્યુ વધુ ઋણ આવી. ઓક્સિજન કરતાં સલ્ફરની હોવી જોઈએ તે ઓછી, પણ આવી કેવી? વધુ. પણ પછી પાછી નિયમિત શું થાય છે? સેલેનિયમ, ટેલુરિયમ, પોલોરિયમ પાછી ઘટતી જાય. જો એક જગ્યાએ અપવાદ, તો આ એક પહેલો અપવાદ છે. ઓકે, હવે જે અહીંયા કારણ લાગ્યું, સેમ એવું કારણ સમૂહ નંબર 17માં ફ્લોરિન કરતાં ક્લોરિનની હોવી જોઈએ ઓછી ઋણ, પણ જો 28 અને 49 વધી, તો અહીંયા સેમ કારણની ચર્ચા કરશું. ફ્લોરિન કરતાં ક્લોરિનની હોવી જોઈએ ઓછી ઋણ, પણ મળશે વધુ ઋણ. ઓકે, તો બંનેમાં સેમ કારણ જની સમૂહ નંબર 17ની વાત કરી. જેમ સમૂહ નંબર 18માં વાત કરી એમ સમૂહ નંબર 17 કોણ આવે? FCl Br. આમાં ઉપરથી નીચે વેલ્યુ કેવી થવી જોઈએ? ઓછી ઋણ, મતલબ ક્રમ આવો જોઈએ, ફ્લોરિન પછી ક્લોરિન પછી ઓછી બ્રોમિન અને એના કરતાં ઓછી આયોડિન. આવો ક્રમ આવો જોઈએ, પણ ખરેખર આવો ક્રમ મળતો નથી. ક્રમ આવો મળ્યો, ફ્લોરિન કરતાં ક્લોરિનની વધારે, પછી બ્રોમિન અને પછી આયોડિન. તો એક અપવાદ અહીંયા પણ, જેમ અહીંયા ઓક્સિજન સલ્ફરમાં અપવાદ હતો એમ અહીંયા ફ્લોરિન ક્લોરિન હોવી જોઈતી હતી. ફ્લોરિનની વધુ પણ મેળી ક્લોરિન. અહીંયા કેમ ઓક્સિજનની વધુ હોવી જોઈતી હતી, મેળી ઓક્સિજનની ઓછી. અહીંયા ફ્લોરિનની વધુ હોવી જોઈતી પણ મેળી ફ્લોરિનની ક્લોરિન કરતાં ઓછી. તો આ બીજો અપવાદ છે, ફ્લોરિન લેસ ધેન ક્લોરિન. આ બે મોસ્ટ IMP GNET-માં પૂછાયેલા અપવાદ છે, ધ્યાનમાં રાખજો. ઓકે, અહીંયા કારણ સેમ આનું આ જ. ફ્લોરિનની રચના લખો તો અહીંયા ખાલી 5 થઈ જાય, અહીંયા 5 થઈ જાય. ફ્લોરિનની રચના શું થાય? 1s2 2s2 2p5. ક્લોરિનની લખો તો નિયોન 3s2 3p5. બેયમાં સેમ કારણ. અહીંયા નવો દાખલ થતો ઇલેક્ટ્રોન અહીંયા ક્યાં દાખલ થાય? 2 નંબરની કક્ષામાં. અહીંયા ક્યાં? 3 નંબરની કક્ષામાં. અહીંયા 2 નંબરનું કદ કેવું હોય? નાનું. 3 નંબરનું કદ પ્રમાણમાં મોટું. બસ ડિફરન્સ શું હોય? પહેલેથી 2 નંબરમાં 6 ઇલેક્ટ્રોન હતા, 2 નંબરમાં 7 ઇલેક્ટ્રોન. બાકી તો રીઝન સેમ જ. અહીંયા આના કારણમાં જે જવાબ લખતા હતા, જ્યાં 6 આવતું હતું ત્યાં 7 લખી નાખજો, એટલે થઈ જાય કે અહીંયા 2 નંબરની ફ્લોરિનમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 2 નંબરની કક્ષામાં દાખલ થશે, જેમાં પહેલેથી જ 7 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. નાના કદની 2 નંબરની કક્ષાનું કદ નાનું હોવાથી 7 ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ હોય, તેથી નવો દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી. જ્યારે ક્લોરિનમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 3 નંબરની કક્ષામાં દાખલ થાય. 3 નંબરનું કદ પ્રમાણમાં મોટું હોવાથી ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પ્રમાણમાં ઓછું હોય, તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન અહીંયા સરળતાથી દાખલ થાય. તો આની વેલ્યુ કેવી હશે? વધુ ઋણ. તો બસ બેમાં રીઝન સેમ જ આવશે. બસ અહીંયા પહેલાંથી 6 ઇલેક્ટ્રોન હતા, અહીંયા 7 ઇલેક્ટ્રોન હતા. બાકી કોઈ રીઝનમાં ફેરફાર નથી. ઓકે, તો આ કારણ થઈ ગયું. અને અગત્યનું કારણ છે ઓક્સિજન સલ્ફર અથવા ફ્લોરિન ક્લોરિન બેની ઇલેક્ટ્રોન રચના લખવાની. નીચે 3 લીટીમાં જવાબ લખવાનો જે બોલ્યો હોય. તમને કારણ પૂછીશો ટેસ્ટમાં આવે. કારણ આપો, ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે, અથવા સલ્ફર કરતાં ઓક્સિજનની ઓછી ઋણ છે. સેમ ફ્લોરિન કરતાં ક્લોરિનની વધુ ઋણ અથવા ક્લોરિન કરતાં ફ્લોરિનની ઓછી ઋણ. તો તમારે જવાબમાં શું લખવાની? પહેલાં તો જે કારણ પૂછ્યું એ 2 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની. પછી નીચે શું લખવાનું કે ઉપર મુજબ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનામાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 2 નંબરમાં, જ્યારે સલ્ફરમાં 3 નંબરની કક્ષામાં દાખલ થશે.
ઓક્સિજનમાં 2 નંબરની કક્ષામાં પહેલેથી જ 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. 2 નંબરની કક્ષા કદમાં નાની હોવાથી 6 ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પ્રમાણમાં વધુ હોય, તેથી નવો દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકતો નથી. જ્યારે સલ્ફરમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 3 નંબરમાં દાખલ થાય, જેનું કદ પ્રમાણમાં મોટું હોય તો ત્યાં સરળતાથી દાખલ થઈ શકે. આથી ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ. સેમ એવી જ વાત અહીંયા ફ્લોરિન અને ક્લોરિન. અહીંયા જ્યાં 6 શબ્દો 6 ઇલેક્ટ્રોન લખતા હતા, અહીંયા ખાલી 7 કરી નાખવાના. આટલું જ કરવાનું છે. ઓકે, જોના પછી એક ઉદાહરણનો પ્રશ્ન છે. તમને 4 તત્વો આપી દીધા, સરળ છે. ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને ફ્લોરિન. આમાંથી કોનું સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હશે અને કોનું ઓછું ઋણ હશે? આવું પૂછો તો ક્રમમાં ગોઠવીએ. તો તમને જે 4 તત્વો આપ્યા છે ને એને આવર્ત અને સમૂહના ક્રમમાં તમારે વિચારી લેવાય કે ભાઈ આવર્ત કોષ્ટકમાં તત્વો ક્યાં છે. ફોસ્ફરસ હોય, એના પછી સલ્ફર હોય, એના પછી ક્લોરિન હોય, ક્લોરિનની ઉપર ફ્લોરિન હોય. આવર્ત કોષ્ટકમાં સ્થાન આનું આવું છે. આ 15 નંબરનો સમૂહ, 16 નંબરનો, 17નો. ફોસ્ફરસની બાજુમાં સલ્ફર, આવર્ત કોષ્ટકમાં જોઈ લેજો. સલ્ફરની બાજુમાં ક્લોરિન અને ક્લોરિન ઉપર ફ્લોરિન. તો હમણાં આપણે આવર્તી વલણ જોઈ ગયા કે ભાઈ ડાબાથી જબા જાઓ, વેલ્યુ કેવી થાય? વધુ ઋણ. મતલબ સલ્ફર ફોસ્ફરસ કરતાં સલ્ફરની વધુ ઋણ, સલ્ફર કરતાં ક્લોરિનની વધુ ઋણ. આટલી તો વાત ક્લિયર થઈ ગઈ. ફોસ્ફરસ કરતાં સલ્ફરની વધુ, સલ્ફર કરતાં ક્લોરિનની વધુ. ઉપરથી નીચે તરફ જાઓ એમ વેલ્યુ કેવી થઈ જાય? ઓછી ઋણ. તો ફ્લોરિન કરતાં ક્લોરિનની ઓછી ઋણ. પણ યાદ રાખવાનું અપવાદ છે. ફ્લોરિન અને ક્લોરિન અપવાદ છે. હોવી જોઈતી હતી ક્લોરિનની ઓછી ઋણ, પણ મળે વધુ. ઉપરથી નીચે ઓછી ઋણ થાય તો નિયમ મુજબ આવું થવું જોઈએ, પણ આવું થાય છે, અપવાદ છે. તો અહીંયા યાદ રાખવાનું ભાઈ ક્લોરિનની વધુ ફ્લોરિન કરતાં, તો ફોસ્ફરસ કરતાં સલ્ફરની વધુ. સમૂહ નંબર 15 કરતાં 16ની વધુ, ડાબાથી જબા. 16 કરતાં 17ની, તો આ બે કરતાં આ બેની તો વધુ જ હોય ને. તો એના પછી કોણ આવશે? ફ્લોરિન. એના પછી ક્લોરિન. નિયમ મુજબ પહેલાં ક્લોરિન આવવું જોઈએ, પછી ફ્લોરિન, પણ અપવાદ છે તો પહેલાં ફ્લોરિન ને પછી ક્લોરિન. તો સૌથી વધુ ઋણ ક્લોરિન અને સૌથી ઓછી ઋણ ફોસ્ફરસને. ચારેયનો ક્રમ પણ કહી શકું. ઓકે, તો અહીંયા આ ટોપિક પૂરો થાય છે. આ ટોપિકની બહુ ચિંતા ન કરતા. એકવાર મેં જે લખાવ્યું છે શબ્દ રચના એ ખાલી લખજો તમે વ્યવસ્થિત. ઓકે, આ બધું લખવું ફરજિયાત છે તમારે. આ લખજો. આવું ટેક્સ્ટ બુકમાં કાંઈ નથી લખ્યું. મેળવવાની વૃત્તિ હોય, ઋણ હોય, વધુ ઋણ હોય, ઓછી ઋણ હોય, વધુ ઋણ, ઓછું કંઈ લખ્યું નથી. એટલે આ ટેબલ સ્વરૂપે લખજો બધું. અને લખીને આના એક એક શબ્દ ઉપર વિચાર કરવો પડશે. આ ડાયરેક્ટ નહીં થાય ને, થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. છતાં એની બહુ ચિંતા ન કરતા એકવાર ખાલી સમજી લેજો. બાકી કોઈ ડાઉટ હશે તો ક્લાસરૂમમાં જ્યારે પણ મળશું ત્યારે હું તમને આ ક્લાસરૂમમાં બોર્ડ ઉપર પાછો રિપીટ કરાવીશ. કોઈ એક વ્યક્તિ મને યાદ અપાવજો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી રિપીટ કરવાનું. ઓકે, નેક્સ્ટ છેલ્લો ટોપિક ઉપર આપણે આવશું, વિદ્યુત ઋણતા. આવતા લેક્ચરમાં આપણે છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો જોવાનો છે. પછી તો એના જ ટોપિકો રિપીટ થવાના છે, એટલે ચિંતા ન કરતા. એટલે 1-2 લેક્ચરનું કામ છે, ચેપ્ટર પૂરું થઈ જશે. એટલે નેક્સ્ટ 5મો ગુણધર્મ આપણે જોશું વિદ્યુત ઋણતા. પણ વિદ્યુત ઋણતા જો એ પહેલાં પરમાણ્વીય ત્રીજી એકવાર વાંચી નાખજો. એ તો જો કે બધી વખતે જરૂર પડે છે, એટલે એમાં તો તમે ક્લિયર જ હોવા જોઈએ કે ઉપરથી નીચે કદ વધે, ડાબાથી જબા કદ ઘટે. ઓકે, સારું, ચલો મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આટલી પ્રેક્ટિસ કરજો.